હાલમાં સોઈગામમાં ચારે તરફ પાણી છે. અમે લગભગ 12 વાગ્યાના અહીંયા છીએ. અહીંયા રેસ્ક્યુ માટે ઘણા સ્થાનિક લોકો પણ છે. અહીંયા એનડીઆરએફની ટીમ છે. અહીંયા આપ જોઈ શકો છો મારી સાથે વાસા વિલેજ અમરસિંહ જોડાયા છે. તેઓ પણ અહીંયા લોકોને રેસ્ક્યુ કરી રહ્યા છે, સાથે સાથે પશુઓને પણ રેસ્ક્યુ કરી રહ્યા છે. હાલમાં અહીંયા આપણી સાથે છે, એમની સાથે વાત કરશું કે હાલમાં જે પરિસ્થિતિ છે અહીંયા સોઈગામની, આ બનાસકાંઠામાં 15-17ની યાદ અપાવી ગઈ. જી હા, અને અત્યારની જે સિચ્યુએશન છે 2017 ને 2015માં જે પૂર આવ્યું હતું એના જેવી અત્યારે પરિસ્થિતિ છે. અહીંયા લોકોને ઘણી બધી તકલીફો ઊભી થઈ રહી છે. સાથે પશુઓ પણ ઘણા બધા અત્યારે તકલીફો ભોગવી રહ્યા છે અને એમને ઘાસચારા માટેની ઘણી બધી અગવડતાઓ છે. તો આપના માધ્યમથી હું લોકોને કહેવા માગું છું કે આપ પણ અહીંયા આવીને જે બને તે સેવા કરી શકો છો અને આ વિસ્તાર જલ્દથી જલ્દ એમના નુકસાનની ભરપાઈ કરી શકે એના માટેના આપણા પ્રયત્ન કરીએ. ખાસ કરીને અમરસિંહભાઈ, આ કુદરતે વિરેલો વિનાશ છે, તો આપણે કુદરતને જ પ્રાર્થના કરવાની રહી. જી, આપણે કુદરતને પ્રાર્થના કરીએ કે આ વિસ્તારને જે નુકસાન થયું છે જલ્દીથી ભરપાઈ થઈ જાય અને બધા સુરક્ષિત સ્થળે અને સુરક્ષિત જગ્યાએ જઈ અને શાંતિથી રહી શકે. બીજો એક મારા માધ્યમથી અને તમારા દ્વારા એક મેસેજ આપવો છે મારે કે અહીંયા આટલા પુષ્કળ પાણીમાં પણ લોકો સાહસ કરીને પોતાનું વાહન લઈને નીકળે છે. હમણાં એક ટ્રેક્ટર આખી ટ્રોલી સાથે પલટી ગયું, પરંતુ એનડીઆરએફની સતર્કતાના લીધે બધા જ લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા છે. તો ખરેખર આવું સાહસ, જીવન છે એ બહુ અમૂલ્ય છે. તો આવું સાહસ કરવાનું કારણ શું? અહીંયા જે લોકો છે, અહીંયા જે જેમને તકલીફ પડે છે અને સાહસ કરીને આવું પગલું ભરે છે, તો એમને એટલું કહેવા માગું છું કે અહીંયા એનડીઆરએફની ટીમો છે, અહીંયા તંત્રની ઘણી બધી સગવડ છે, સ્થાનિક લોકો છે, ગામના સરપંચ આગેવાનો બધા અહીંયા મદદ કરી રહ્યા છે. તો આપ એમની મદદથી આપ સહેલાઈથી નીકળી શકો છો મુશ્કેલીમાં. બિલકુલ, અમારી સાથે જોડાવા બદલ આભાર અમરસિંહભાઈ. આ હતા આપણા ફેમસ, આપણા વિસ્તારનું ઘરેણું વાહતા વિલેજ તરીકે જેમનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજી રહ્યું છે. એ આજે વહેલી સવારથી અહીંયા પોતાની ટીમ સાથે મદદ કરી રહ્યા છે. ક્યાંય પશુ ફસાયું હોય કે લોકો ફસાયા હોય તો એ તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં એ પણ મદદગાર બન્યા છે. ખાસ કરીને અહીંથી એક સંદેશ આપ્યો એમના દ્વારા, એ ખરેખર એ ઉતાર્યા જેવું છે જીવનમાં, કારણ કે જીવન ખૂબ અમૂલ્ય છે અને આ પાણી તો કાલે સુકાઈ જશે, પરંતુ જીવન બીજી વાર નથી મળતું. એના માટે વધારે પડતું સાહસ જવા કરતાં થોડું મોડું થઈ જાય તો ચાલશે એવું મનમાં રાખીને ચાલજો, કારણ કે આ પાણીનું કંઈ નક્કી ના હોય. ખોટું સાહસ કરીને આપણું જીવન, અમૂલ્ય જીવન છે જે ગુમાવવાનો વારો ના આવે, એની ખાસ ખબર રાખવા વિનંતી છે.